નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની ડરાવે તેવી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તેમના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાયેલા ઉત્તર ગુજરાતમાં પણ હવે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવા કેસમાં હાઈકોર્ટનો મોટો આદેશ સામે આવ્યો છે। ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે। વન વિભાગના કર્મચારીને ઘરે બોલાવીને મારપીટ, ધમકી અને હવામાં ફાયરિંગના કેસમાં નીચલી કોર્ટે 9 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી હતી। હાઈકોર્ટે શકુંતલા વસાવા સહિત 5 આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે। કોર્ટે જણાવ્યું છે કે આ 5 મુખ્ય આરોપી નહોતા અને કોઈને શારીરિક ઈજા પહોંચાડી ન હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા બાળકને વાહન આપતા પહેલા ચેતી જજો। અમદાવાદ ટ્રાફિક પોલીસે સગીર વિદ્યાર્થીઓ દ્વારા લાયસન્સ વિના વાહન ચલાવવાના વધતા પ્રમાણને રોકવા માટે કડક અભિયાન શરૂ કર્યું છે। હવેથી શાળાએ વાહન લઈને આવતા વિદ્યાર્થીઓના વાહનો તાત્કાલિક જમા કરવામાં આવશે। વાલીઓને પોલીસ સ્ટેશન બોલાવીને જરૂરી કાર્યવાહી બાદ વાહન પરત આપવામાં આવશે। પોલીસે શાળા સંચાલકો અને વાલીઓને સગીરોને વાહન ન આપવા માટે અપીલ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસું બન્યું છે રૌદ્ર, વાવાઝોડું અને મુશળધાર વરસાદની આગાહી। હવામાન વિભાગે આજે 23 જુલાઈએ ગુજરાત સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જારી કર્યું છે। ગુજરાતમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ગીર સોમનાથ, તાપી, પંચમહાલ, સાબરકાંઠા વગેરે જિલ્લામાં ભારે વરસાદ સાથે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વીજળી, કરા અને ભૂસ્ખલનનો ખતરો છે। આગામી 3 થી 4 દિવસ ચોમાસાનું આક્રમક સ્વરૂપ જોવા મળી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ। આજે લોકસભા અને રાજ્યસભામાં ફરી હંગામો થવાની શક્યતા। વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં પ્રકાશ આંબેડકરે આજે મુંબઈ બંધનું આહવાન કર્યું। આજે અયોધ્યામાં અગ્રણી સંતોની બેઠકનું આયોજન। અમેરિકાએ ઈરાન પર ફરીથી હુમલો કર્યો છે। ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે પહેલી T20 મેચ। 2026 કોમનવેલ્થ ગેમ્સનો આજે ગ્લાસગો, સ્કોટલેન્ડમાં તેનો પ્રારંભ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાને આપ્યું છે વિદ્યાર્થીઓને સમર્થન। નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના દેશવ્યાપી આંદોલનને બોલિવૂડનું સમર્થન મળ્યું છે। સુપરસ્ટાર સલમાન ખાને આંદોલનને હિંસક રૂપ લેવા બદલ દુઃખદ વ્યક્ત કર્યું છે અને વિદ્યાર્થીઓની હિંમતની પ્રશંસા કરી છે। સલમાન ખાને આ માટે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરી છે। બીજી તરફ એક્ટર ઇમરાન ખાને મુંબઈના શિવાજી પાર્ક પહોંચીને રૂબરૂમાં આંદોલનકારી વિદ્યાર્થીઓને પોતાનો ટેકો જાહેર કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીના જંતર મંતર પર પોલીસ દળ તૈનાત। દિલ્હીના જંતર મંતર પર વાતાવરણ તંગ બનતા સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાંજે કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થર અને બોટલોથી હુમલો કર્યો, જેમાં કનાટ પ્લેસના એસીપી વિવેક ભગત ઇજાગ્રસ્ત થયા છે। સિનિયર અધિકારીઓ તેમને સારવાર અર્થે RML હોસ્પિટલ લઈ ગયા હતા। થોડી ક્ષણો માટે સ્થિતિ તણાવપૂર્ણ બની હતી, પરંતુ હાલ સ્થિતિ શાંત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર 1.33 કરોડનું સોનું જપ્ત। અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટ એટલે કે AIA મોટી કાર્યવાહી હાથ ધરી છે। અબુધાબી અને દુબઈથી આવેલા પેસેન્જરો પાસેથી 1.33 કરોડથી વધીની કિંમતનું 24 કેરેટ શુદ્ધ સોનું જપ્ત કરવામાં આવ્યું છે। તપાસ દરમિયાન ટૂર ઓપરેટરના ગ્રાહકોના ખિસ્સા અને પેસેન્જરોના શર્ટના કોલરમાં સંતાડેલી સોનાની ચેઇન, પેન્ડન્ટ અને મણકા મળી આવ્યા છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ, ગુજરાત ઉપર મોટું સંકટ આવી રહ્યું છે. ગુજરાતમાં ચોમાસું જામતા હવામાન વિભાગે 27 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય 15થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 22 જુલાઈ સુધીમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 11 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં મેઘરાજાની તોફાની ઇનિંગ, 27 રાજ્યો એલર્ટ મોડ ઉપર. દેશભરમાં ચોમાસું ફરીથી પૂરજોશમાં સક્રિય થતા હવામાન વિભાગે 23 થી 28 જુલાઈ દરમિયાન 27 રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને પૂરના ભય વચ્ચે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી એનસીઆર સહિત અન્ય રાજ્યોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થી આંદોલન વચ્ચે પીએમ મોદીની મોટી જાહેરાત. વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોટી જાહેરાત કરી છે. હવે પેપર લીકના કેસોની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે. પીએમ મોદીએ એક્સ ઉપર પોસ્ટ કરીને જણાવ્યું છે કે પેપર લીક કરનારા દોષિતોને ટૂંક સમયમાં કડક સજા મળશે. યુવાનોનું હિત આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ભવિષ્ય સાથે રમત કરનાર કોઈ પણ દોષિતને બક્ષવામાં નહીં આવે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ધોધમાર વરસાદ. અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. સ્કૂલ, કોલેજો અને ઓફિસે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એસજી હાઈવે, બોપલ અને ગોતા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 18 જિલ્લામાં અતિભારે વરસાદનો રેડ એલર્ટ આપ્યું છે, જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં 16 મેટ્રો સ્ટેશનો આગામી આદેશ સુધી બંધ. સુરક્ષા કારણોસર દિલ્હી 16 મેટ્રો સ્ટેશને આજે પણ બંધ રહેશે. આમાં પટેલ ચોક, રાજીવ ચોક, બારખંભા, દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જોરબાગ, જનપથ, કેન્દ્રીય સચિવાલય, લોક કલ્યાણ માર્ગ, સુપ્રીમ કોર્ટ, આઈટીઓ, સેવાતીર્થ અને મંડી હાઉસ જેવા મુખ્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનો પર મુસાફરોની અવરજવર પર આગામી આદેશ સુધી સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.